નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂરમાં ભારત દ્વારા હાર્યા પછી પણ આતંકવાદના જનક અને આતંકવાદીઓના આશ્રયદાતા પાકિસ્તાન તેની ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓથી બાકાત નથી। તો મિત્રો, બેવડા ધોરણે દર્શાવતા પાકિસ્તાને સલમાન ખાનને આતંકવાદી જાહેર કર્યો છે। જી હા મિત્રો, તો તમને જણાવી દઈએ કે સાઉદી અરેબિયામાં એક શોમાં બલુચિસ્તાનને અલગ દેશ ગણાવ્યા બાદ પાકિસ્તાને સલમાન ખાનને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ચોથી અનુસૂચિમાં મૂકીને આતંકવાદી જાહેર કર્યો છે। જો કે મિત્રો, પાકિસ્તાનમાં ગૃહ મંત્રાલયે પણ આ અંગે એક સૂચના જારી કરી છે। જો કે આ બાબતે સલમાન ખાન કે તેના પ્રતિનિધિઓ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી। તો હકીકતમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ને સાઉદી અરેબિયામાં આયોજિત ઝોમ ફોરમ 2025માં ભાગ લીધો હતો। તો મિત્રો, આ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતી વખતે સલમાન ખાને કહ્યું હતું કે આ બલુચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે, પાકિસ્તાનના લોકો છે, સાઉદી અરેબિયામાં બધા સખત મહેનત કરી રહ્યા છે। તો આ નિવેદનમાં તેમણે બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરીને ઉલ્લેખ કર્યો હતો। આનાથી આતંકવાદી દેશ નારાજ થયો। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।